નિફ્ટી આઈટી માટે? નોર્મલી હું આરતી ફોલો નથી કરતો, પણ જ્યાં સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે આઈટી સેક્ટરનો સવાલ છે, માય ઓપિનિયન ઇઝ ડેફિનેટલી નોટ વેરી પોઝિટિવ. કારણ કે અત્યારે જાણીએ છીએ કે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એના પર ઉતરી ગઈ છે. સૌથી મોટો અત્યારે જે દેશ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અગ્રેસર છે એ છે અમેરિકા, અને બીજો દેશ છે જે ચાઇના. આપણે હજી પાપા પગલી પણ એઆઈમાં કરી નથી. મોટાભાગની જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે હતી એમણે કાં તો શેર બાયબેક કર્યા અથવા ડિવિડન્ડ આપવામાં પોતાના પૈસા ખોયા, અને કોઈ પણ સારી કંપની સાથે એમને એઆઈ હજી ટાઈપ કર્યું નથી. આવનારા દિવસોમાં એઆઈનો જે આખો જે એનો બહોળો એટલો વ્યાપ થઈ જવાનો છે કે તમારે અત્યારે મેન પાવરની તમને બિલકુલ જરૂર નહીં પડે. અત્યારે જે કામ કરે છે 100 માણસ હશે, 25 માણસથી તમે તમારું કંપની ચલાવી શકશો. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આપણે અત્યારે આમ તમે ગણો તો બહુ પછાત રહી ગયા છે. અને જે દેશો આની અંદર ઓલરેડી અગ્રેસર છે અથવા કોઈ જોડે ટાઈપ કર્યું છે અમેરિકાની કોઈ પણ કંપની જોડે, એ લોકોને જ મોટો ફાયદો થવાનો છે. એટલે મારું તો એમને માનવું છે કે જ્યાં સુધી આ આઈટીના એમના પોતાના જે છે ETF, એમાં હું નથી માનતો કે એમને કોઈ અત્યારે મોટો ફાયદો દેખાય. એટલે મારી તો એમને સલાહ છે કે જસ્ટ વેઇટ એન્ડ વોચ, અને જો કદાચ એથી વધુ ઘટે તો એકવાર એક્ઝિટની સલાહ છે. આપણી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ હજી મેં તમને કહ્યું તે પ્રમાણે એઆઈમાં આવતા કદાચ બહુ મોટો સમય નીકળી જશે. અને જે દેશ એઆઈમાં નથી આવ્યો કે નથી આવવા માંગતો, એ દેશની કોઈ પણ આઈટી કંપની સક્સેસફુલ જાય એવી કોઈ શક્યતા નથી. તો હવે અહીંયા બનતો દેખાય છે, થોડું નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે અને હજી વધારે ઘટાડો આવે છે તો પછી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ નિફ્ટી 20માંથી આપણને બનતી દેખાઈ રહી છે. એટલે